મહારાષ્ટ્ર ગુજરાત સરહદ વિવાદે તલાસરીના વેવાજી ગામમાં તણાવ. સંયુક્ત ગણતરી સ્થગિત. એમએનએસ નેતા અવિનાશ જાધવની કડક ચેતવણી. સમાચાર વિગત. પાલઘર જિલ્લાના તલાસરી તાલુકાના વેવાજી ગામમાં ચાલી રહેલા મહારાષ્ટ્ર ગુજરાત સરહદ વિવાદને પગલે સંયુક્ત સરહદ ગણતરીની પ્રક્રિયા હાલ સ્થગિત કરવામાં આવી છે. ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે ગુજરાત મહારાષ્ટ્રના પ્રદેશમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના કારણે વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે. આ પરિસ્થિતિ વચ્ચે મનસે એટલે કે એમએનએસના નેતા અવિનાશ જાધવે વેવાજી ગામની મુલાકાત લીધી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે મહારાષ્ટ્રની 1 ઇંચ પણ જમીન ગુજરાતને આપવામાં આવશે નહીં. સરહદ વિવાદને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. કાયદો અને વ્યવસ્થા બગડતી અટકાવવા માટે પ્રશાસન દ્વારા વિસ્તારમાં મોટી પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ સમગ્ર મુદ્દે અમારા સંવાદદાતા જીતેન્દ્ર પાટીલે એમએનએસ નેતા અવિનાશ જાધવ સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે મહારાષ્ટ્રના હિતોની રક્ષા માટે કડક વલણ રાખવાની પુનરાવર્તન કર્યું હતું. રિપોર્ટર મહેન્દ્ર પંચાલ, વલસાડ.